નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો વીમા વગરના વાહન ચાલકો સાવધાન। મિત્રો, રસ્તા પર અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ખૂબ જ જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓનો ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો વારો પણ આવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 સિમ વાપરશો તો પૈસા આપવા પડશે। મિત્રો, જો તમે પણ એક ફોનમાં 2 સિમનો યુઝ કરો છો તો તમારે પૈસા ચૂકવવા પડશે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટ્રાય દ્વારા આ માટેનો પ્લાન બનાવાયો છે। દેશમાં મોબાઈલ નંબરની અછત વધતી જાય છે અને ઘણા લોકો ફોનમાં 2 સિમ રાખે છે પણ ઉપયોગ એકનો જ કરે છે। બીજો નંબર એમ જ પડ્યો રહે છે, જેથી હવે 2 સિમ કાર્ડ રાખવા માટે ચાર્જ લેવાની યોજના બની રહી છે। સરકાર કંપનીઓ પાસેથી ચાર્જ વસૂલશે અને કંપનીઓ ગ્રાહકો પાસેથી વસૂલે તેવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું। મિત્રો, રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું છે। જોકે ગત નવસારીમાં ભારે વરસાદ પડતા તેની ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે। આગામી 22 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી પણ કરી છે અને ઉલ્લેખનીય છે કે ગત રાત્રે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ 3 મહિના માટે લંબાવાય। મિત્રો, યુડીઆઈ મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા 3 મહિના સુધી લંબાવી છે। હવે તમે 14 સપ્ટેમ્બર સુધી તમારો આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો। અગાઉ તેની છેલ્લી તારીખ 14 જૂન હતી, પરંતુ હવે તેને 3 મહિના સુધી લંબાવી દેવામાં આવી છે। મિત્રો, ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે। મિત્રો, 10 વર્ષમાં જેમણે એકવાર પણ આધાર અપડેટ નથી કર્યું તેમના માટે આ પહેલ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડીના સમયમાં ફેરફાર થયો। મિત્રો, ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે। હવે આંગણવાડીનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 કલાક સુધીનો રહે છે। આ દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે। પહેલા આ સમયે સવારે 9:30 થી બપોરે 3:30 કલાક સુધીનો હતો। હાલ ગરમીના કારણે બાળકોને ગ્લુકોઝ, ORS અને લીંબુ શરબત આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવ ઊંચકાયા। મિત્રો, દેશમાં ફરી એકવાર ડુંગળીના ભાવ વધી રહ્યા છે। છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળી લગભગ 30 થી 50% મોંઘી થઈ ગઈ છે। જે કાંદા થોડા દિવસો પહેલા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તે હવે 30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। આવી સ્થિતિમાં ડુંગળી સામાન્ય માણસને વધુ રડાવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે। મિત્રો, ખેડૂતો 18 જૂનથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે અને 18 જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું રહેશે। ખેડૂતોએ આના પર એટલે કે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને બધી માહિતી મેળવી શકે છે અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોનની સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતો મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાઓએ વિદ્યાર્થીઓને તિલક કરી આવકાર્યા। મિત્રો, ઉનાળુ વેકેશન પૂરું થતાં આજે રાબેતા મુજબ ગુજરાતની શાળાઓમાં ભૂલકાઓની કિલકારી ગૂંજી ઉઠી હતી। શાળાઓમાં બાળકોને અતિથિની જેમ આવકારવામાં આવ્યા હતા। ખાસ કે રાજકોટમાં બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી અને પ્રવૃત્તિઓ થકી બાળકોને શાળાઓમાં આવકાર્યા હતા। બીજી તરફ બાળકોને શાળાએ આવવા અને જવા માટે જે વાહનો હોય તેના ચાલકોને નિયમો પાળવાની સૂચના પણ આપવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો નાપાસ વિદ્યાર્થીના એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમ. મિત્રો, વેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે ગુજરાતભરની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, જે મુજબ અનેક ફેરફારો કરાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ પદ્ધતિનો નવો નિયમ જાહેર કરાયો છે, જે મુજબ ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈને આગળ પ્રવેશ આપવામાં આવશે. મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીવન વીમા કંપનીએ પોલિસી સામે લોન આપવી પડશે. મિત્રો, વીમા નિયમકર્તા ઇરડાએ જણાવ્યું છે કે તમામ જીવન વીમા સેવિંગ પ્રોડક્ટ્સમાં પોલિસી સામે લોન આપવી ફરજિયાત છે. જીવન વીમા કંપનીઓને બુધવાર સર્ક્યુલર જારી કરીને મહત્વની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વીમો લેનાર વ્યક્તિ માટે પોલિસીની શરતો વાંચવા અને સમીક્ષા કરવા માટે ફ્રી લુક પીરિયડમાં અગાઉના 15 દિવસ વધારી 30 દિવસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2017માં હપ્તાની તારીખ જાહેર. મિત્રો, પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખુશીના સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે. કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એટીએમથી પૈસા ઉપાડવાનો ચાર્જ લાગશે. મિત્રો, એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાનો લેવામાં આવશે. જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે. જોકે પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ હતો, તે હવે 23 રૂપિયા કરવા માંગ કરી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને 25,000 રૂપિયાની સહાય. મિત્રો, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ શરૂ થયું છે. અત્યાર સુધીમાં ધોરણ 10 અને ધોરણ 12ની 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સહાય મેળવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત. મિત્રો, તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનારા મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો, તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને રેશનને લિંક કરવાની તારીખમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલા આધાર અને આ રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું નિષ્ક્રિય અને ખેડૂતોમાં ચિંતા. મિત્રો, ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું પ્રવેશ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે અને તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલા મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે. 13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને 16 અને 17 તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ લાવે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની અંદર મોદી સરકારની મોટી જાહેરાત. મિત્રો, ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે. તો આયુષ્યમાન યોજના ખુશખબર આવી ગઈ. મિત્રો, ગઈકાલે ભાજપ લોકસભા ચૂંટણી 2024 માટે
તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ પાત્ર ટ્રાન્સજેન્ડરને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રોન દીદી યોજના. મિત્રો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે અને મિત્રો દર મહિને 15,000 રૂપિયા પણ સહાય મળવાની છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત બાદ કરતા હજુ મોટા ભાગના વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી નાખી છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થઈ જશે. તેમણે 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે અને સાથોસાથ આ સમયગાળામાં પવન પણ તેજ ગતિએ ફૂંકાવાની આગાહી કરી છે. મિત્રો ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે. લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં પવન સાથે વરસાદ થશે. અંબાલાલ પટેલે માહિતી આપી છે કે પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે, જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે. મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં આવે છે અને આથી ખેડૂત ભાઈઓએ ચિંતામાં મુકાયા છે. પરંતુ તારીખ 17 થી 22માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્ય સાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે